સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. યુનિવર્સિટીમાં સુરક્ષા પાછળ દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં સિક્યુરિટી વ્યવસ્થા સતત વિવાદોમાં સપડાતી રહી છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સામાં યુનિવર્સિટીની સુરક્ષા સંભાળતી ફાલ્કન સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝરો દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ થતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. લાંબા સમયથી સમયસર પગાર ન મળતા સિક્યુરિટી કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ ગતરોજ સિક્યુરિટી કર્મચારીઓએ અચાનક જ ફરજ છોડીને હડતાલ પર ઉતરી જતા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ ભગવાન ભરોસે મુકાઈ ગયો હતો. મુખ્ય દરવાજાઓ અને સંવેદનશીલ વિભાગોમાં સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જતા કેમ્પસમાં ચિંતા વ્યાપી ગઈ હતી. બાદમાં રાત્રે આશરે 8 વાગ્યે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે કર્મચારીઓનો રોષ માત્ર પગાર મુદ્દે જ સીમિત ન હતો. સિક્યુરિટી સુપરવાઇઝરો દ્વારા થતી હેરાનગતિ અને શોષણના વિરોધમાં કર્મચારીઓએ એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે સુપરવાઇઝરનો ઉગ્ર ઘેરાવો કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હાલ માટે મામલો શાંત પડ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટી એજન્સીઓની આંતરિક ગડબડ હવે ખુલ્લેઆમ સામે આવી છે. હવે વહીવટીતંત્ર આ મામલે શું પગલાં લેશે તેના પર સૌની નજર છે.